આપણને તો મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું ને કે આણંદ જોજો, ત્યાં અમારું પ્રત્યક્ષ સ્વરૂપ વિચરણ કરે છે. આ આણંદ જ છે અને એમનું પ્રત્યક્ષ સ્વરૂપ અહીં અત્યારે વિચરણ કરે છે અને એટલે જ અહીંનું વાતાવરણ અક્ષરધામ તુલ્ય ભાસે છે. એટલે ત્યારે પણ અહીં તો આપણને કોઈ ઓળખતું નથી, તો આપણે કોને પૂછીશું? આપણને તો એક જ સત્પુરુષ ઓળખે છે અને એમને જ તો આપણે શોધવા આવ્યા છે. વાત તો સાચી, પણ મને લાગે છે કે આટલી શાંતિ અને દિવ્યતા અહીં છે તો નક્કી એ સત્પુરુષ આટલામાં જ હશે. ચાલો શોધીએ. અરે, આપણે જેને શોધીએ છીએ એ તો આ રહ્યા, શ્રીજી અને પ્રમુખ સ્વામી મહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ. સ્વામી બાપા, જય સ્વામિનારાયણ સ્વામી બાપા. સ્વામી બાપા, અમને ઓળખ્યા? અમે અક્ષરધામના મુક્તો છીએ. અમને પ્રમુખ સ્વામી મહારાજે મોકલ્યા છે કારણ કે આણંદથી બાળકોએ સ્વામીશ્રીને આજના બાળદિનમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. હા, એટલે પ્રમુખ સ્વામી મહારાજે અમને ખાસ અક્ષરધામમાંથી મોકલ્યા છે અને કહ્યું છે કે મહારાજ અને અમારું પ્રત્યક્ષ સ્વરૂપ અત્યારે પૃથ્વી ઉપર વિચરણ કરે છે. એમાં રહી અમે બાળદિનમાં પધારીશું, માટે આ આમંત્રણ પત્રિકા એમના સુધી પહોંચાડશો. એમનું પ્રત્યક્ષ સ્વરૂપ તો આપ જ છો, બરાબર ને? તો આપ આજના આણંદના ભવ્ય અને દિવ્ય બાળદિનમાં સાંજે પધારો એવું સૌ બાળ બાલિકા અને સંતો ભક્તો વતી પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારો એવી પ્રાર્થના. અમને તો સ્વામી બાપા અહીં અક્ષરધામ જેવું જ લાગે છે, માટે અમે તો આપના સાનિધ્યમાં બાળદિનનો લાભ લેવા રોકાઈ જઈએ છીએ. પણ તમે સ્વામી બાપા પહેલા